કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ફોન પર આપના બેંકની વિગતો લઈને છેતરપિંડી કરવામાં આવતી હોવાની ફરિયાદ થઈ જવા પામી છે। ત્યારે કચ્છ જિલ્લાના સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા લોકોને આ અંગે જાગૃતિ આપવા માટે અપીલ કરવામાં આવે છે। ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના સાયબર ક્રાઇમ વિભાગના ઇન્ચાર્જ હિતેશભાઈ ઝાલાના જણાવ્યા મુજબ આ પ્રકારની ઘટનાઓ આ વર્ષે ઘણી સામે આવી છે, જેમાં ફોન પર અજાણ્યા ઇસમો બેંકમાંથી બોલી રહ્યા છે તેવું જણાવીને તે ગ્રાહકના એટીએમ કાર્ડ પિન નંબર જાણી લઈને તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે અને બેંકના ગ્રાહકોને નાણાં ગુમાવવાનો વખત આવે છે। કચ્છ જિલ્લામાં આ પ્રકારની ચોરીના બનાવ વધવા પામે છે, ત્યારે આ બનાવો અટકાવવા માટે કચ્છનું સાયબર ક્રાઇમ વિભાગ સુસજ્જ છે। ખાસ કરીને આ વિભાગ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવેલ છે કે બેંકો આવા પ્રકારની કોઈ પણ વિગતો ક્યારેય માંગતી જ નથી, માટે તમામ વ્યક્તિઓએ આવા કોઈ પણ ફોન પર પોતાની અંગત માહિતી કે પાસવર્ડ ન આપવા જોઈએ। સાયબર ક્રાઇમ વિભાગના હિતેશભાઈ ઝાલાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આવા જે કોલ આવે છે જેના મારફત તમારા બેંક એકાઉન્ટની અંગત વિગતો મેળવવાનો પ્રયાસ થાય છે, એવા કોલને વિશિંગ કોલ કહેવાય, વોઇસ પ્લસ ફિશિંગ। ખરેખર તો લોકોએ જાણવું જોઈએ કે કોઈ પણ બેંક એના કસ્ટમરને આવા ફોન કોલ કરતી નથી, એટલે લોકોએ પહેલી વાત તો એ કે આવા કોલનો હકારાત્મક જવાબ આપવો જ ન જોઈએ। જ્યાં સુધી તપાસને લાગે વગે છે ત્યાં સુધી કે અમને જે કંઈ તપાસ દરમિયાન જણાવ્યું છે, આવા કોલ મોટાભાગે બિહાર, ઝારખંડમાંથી આવે છે। એટલે આવા લોકો તમારા બેંકની અંગત વિગતો, મતલબ કે જે તમને અને તમારી બેંકને ખબર છે એવી વિગતો એ તમારી પાસેથી મેળવવા માટે આવા કોલ કરે છે। મોડસ ઓપરેન્ડીમાં એવું છે કે એ લોકો ગેંગમાં કામ કરે છે, મતલબ કોઈ એક વ્યક્તિ નથી, 4-5 વ્યક્તિ હોય, કોઈ એક નંબર ઉપરથી તમને ફોન આવે અને એ વ્યક્તિ તમારી જે વિગતો મેળવે છે એના અન્ય સાગરીતોને પાસ કરે છે અને પછી એ 3-4 લોકો ઇન્ટરનેટ ઉપર જે વેબસાઇટ અવેલેબલ છે જેના મારફત તમે તમારા ફોન રિચાર્જ કરી શકો છો, જેમ કે મોબીક્વિક, ફ્રી રિચાર્જ, પેટીએમ, પેયુવિન, એવી ઘણી બધી વેબસાઇટ છે જેના મારફત તમે તમારા ફોન રિચાર્જ કરી શકો છો। એવી વેબસાઇટ મારફતે એ લોકોના ફોન રિચાર્જ કરી આપે છે અને આ રીતે તમારા પૈસા ઉડી જાય છે। ખાસ કરીને કચ્છ જિલ્લામાં વાત કરીએ, ગયા વર્ષે અને આ વર્ષે આવા કેટલા ઘટનાઓ આવી નોંધાણી? હા, આવા બનાવો છેલ્લા 2 વર્ષમાં બહુ ધ્યાને આવ્યા છે। અત્યારની વાત કરીએ તો અહીંયા સાયબર સેલમાં અને પોલીસ સ્ટેશનોમાં થઈને અંદાજે 30 જેટલી અરજીઓ તપાસ ઉપર છે। અને હિતેશભાઈ, વાત કરીએ લોકોને જાગૃત કરવા ખૂબ જરૂરી બની જાય છે આવા પ્રકરણમાં, તો તમે શું લોકોને માહિતી માર્ગદર્શન આપશો અમારી ચેનલ દ્વારા? પહેલો તો મંત્ર એ ધ્યાનમાં રાખવાનો છે કે બેંક એના કસ્ટમરને આવા પ્રકારના ફોન કોલ્સ કરતી નથી કે ઈમેલથી પણ આવી કોઈ માહિતી બેંક પૂછતી નથી। એટલે આવા કોઈ પણ પ્રકારના ફોન કોલ્સનો જવાબ નહીં આપવાનો જેમાં તમને તમારી અંગત નાણાકીય વિગતો પૂછવામાં આવતી હોય। પહેલી વાત, છતાં પણ જો દુર્ભાગ્યવશ તમે આવા કોઈ શિકાર બની જાઓ છો, તમે ભૂલથી કોઈ માહિતી આપી દીધી અથવા તમારા ઘરના કોઈ સભ્યએ આવી કોઈ તમારી માહિતી આપી દીધી કોઈને, તો મોટાભાગે બેંકમાં દરેક એકાઉન્ટમાં હવે કસ્ટમરનો મોબાઈલ નંબર એલર્ટ માટે આપવાનો હોય છે। તો આવું કોઈ ટ્રાન્ઝેક્શન થાય એટલે તરત જ મોબાઈલ ઉપર તમને SMS આવે છે। તો જો આવું તમને લાગે કે તમારા એકાઉન્ટમાંથી કોઈ આવું ફ્રોડલન્ટ ટ્રાન્ઝેક્શન થાય છે તો તરત જ તમારા બેંકનો સંપર્ક કરો, તમારો એકાઉન્ટ અથવા તમારું એટીએમ કાર્ડ બ્લોક કરાવી નાખો અને બેંક દૂર હોય તમારી તો તમારું જે બેંકમાં એકાઉન્ટ છે એ બેંકના કસ્ટમર કેરનો નંબર છે એ તમારા ફોનમાં સેવ રાખો। તુરંત જ એ કસ્ટમર કેરમાં ફોન કરી તમારી વિગત આપી અને તમારું એટીએમ કાર્ડ બ્લોક કરાવવાનું, જેથી તમારું પછીના ટ્રાન્ઝેક્શન જે છે એ ન કોઈ કરી શકે। બેંકમાં જઈ શકતા હો તો વેલ એન્ડ ગુડ, બેંકમાં જઈ તમારી વિગત જણાવો અને આ ટ્રાન્ઝેક્શન બંધ કરવા માટે બેંક મેનેજર અથવા તો બેંકના જે કર્મચારી કે એ પ્રમાણે તમે કામ કરો। સાથોસાથ એક સલાહ દરેકને આપવાની કે દરેક બેંકમાં એક ડિસ્પ્યુટ ફોર્મ ભરવાનું આવતું હોય છે, જેના ઉપર એ કસ્ટમર જાહેર કરે છે કે આ જે ટ્રાન્ઝેક્શન થયા છે, જે તે તારીખના જે ટ્રાન્ઝેક્શન થયા છે એ મેં જાતે કર્યા નથી પણ કોઈ ક્રિમિનલને મારી વિગત મેળવીને કર્યા છે। તો શક્ય છે કે બેંકની જે કોઈ પોલિસી હોય એ પ્રમાણે બેંક કોઈ 45 દિવસમાં, કોઈ 60 દિવસમાં એ બેંકની પોલિસી ઉપર આધાર છે, તો એ બેંક ઘણા કિસ્સામાં કસ્ટમરને પૈસા પાછા આપ્યા છે એવું મારા ધ્યાન ઉપર છે। જ્યાં સુધી પોલીસ વિભાગનો પ્રશ્ન છે તો એ જે કસ્ટમર છે જેની સાથે આવું બન્યું છે
તેણે બેંકમાં આ વિધિ પતાવી અને એણે પોતાની જે પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં રહેતા હોય ત્યાં એમણે પોતાની વિગત આપવાની છે સોરી. તો ત્યાં એક બેંકનું સ્ટેટમેન્ટ અમને જોઈશે સાથે, એમના એટીએમ કાર્ડ નંબર જે એમણે બ્લોક કરાવ્યું છે અને બેંકના સ્ટેટમેન્ટમાં જે વિગતો અમને મળશે એના ઉપરથી અમે અહીંયા આગળ કાર્યવાહી કરશું.